સૌરાષ્ટ્રની રસધારની આ એક વાત છે અને વાર્તાનું નામ છે પરણેતર। સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે। રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું। એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા। માના થાનેલા ઉપર ચડી ને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણભીના કુટુંબો ધરતી માતાને ખોડે બેસી ને ધાન ઉગાડતા ને પેટ ભરતા। તે દિવસની આ વાત છે। ગામમાં ખેતો પટેલ કરી ને એક કણબી રહે। એને ઘેર એક દીકરી, નામ તો હતું અજવાળી, પણ એને અંજુ કહીને બોલાવતા। અંજુ મોં મલકાવે તે ઘડીએ ચોમે રજવાડાના કિરણો છવાય। ભડકલે ઉઠી ને અંજુ રોજ 10-12 રોટલા ટીપી નાખે। બબ્બે ભેંસોની છાસ ધમકાવી કાઢે। 4 બળદોનું વાસીદું ચપટી વારમાં પતાવી ને ફૂલ જેવું આંગણું કરે। અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આંચળને જ્યારે મુઠ્ઠી વાળી ને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેળો વછૂટતી। ઘણાય મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા। ખેતો કહેતો, હજી તો દીકરી નાની છે। ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યા। અંગ ઉપર લુગડા ન હતા, મોઢા પર નૂર ન હતું, પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું। ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો। 3 ટંક પેટ્યું, 2 જોડ લુગડા ને 1 જોડ કાંટારખા, અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા। આવો મુસારો નક્કી થયો। જુવાન કણબી કામે લાગ્યો। સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી। બપોરે ખેતરે ભાત લઈને જવાની હોંશે ને હોંશે અંજુ હવે તો 2 પહોર ચડે ત્યાં જ બધું કામ આટોપી લેતી। 2 જાડા રોટલા ઉપર માખણને એક લોંદો, લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના 2 કટકા અને દોણી ભરી ને ઘાટી રેડિયા જેવી છાશ, એટલું લઈ ને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું હોય તેવું ક્યારેય ન લાગે। સાથીની પડખે બેસી ને અંજુ તાણ કરી કરીને ખવડાવતી। ન ખા તો તારી માં મરે, મારે માં નથી તો તારો બાપ મરે, બાપે નથી, તારી બાયડી મરે, બાયડી તો માં જણતી હશે। જે તારા મનમાં હોય તે મરે। છેલ્લા સમ સાંભળી અને છોકરો ફરીવાર અડધો ભૂખ્યો થઈ જતો। એને શરીરે રોજ શેર લોહી ચડવા માંડ્યું। એક દિવસ છોકરાએ પૂછ્યું, તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખે છે? તું અનાથ છે ને એટલે, તારે મા બાપ નથી ને માટે। એક દિવસ કોસ ચાલતા હતા ત્યારે કીચુડ અવાજ સાંભળી ને અંજુએ પૂછ્યું, મેપા આ પૈડું ને ગરેડી સી વાતો કરતા હશે? મેપો બોલ્યો, પૈડાને એનો આગલો ભાવ સાંભળે છે। ગરેડીને એ કહે છે કે ગરેડીબાઈ, ઓલ્યો ભાવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી। મેં રોયા, હવે ફાઈટો કે? માકડાને મોઢું આવ્યું કે? કેવા દેજે મારા આતાને। એવી ગમ્મતો મંડાતી। એમ કરતા ઉનાળો વીતી ગયો। મેપાએ ખેતર ખેડી ને ગાદલા જેવું સુવાડું કરી નાખ્યું। બોરડીનું એક ઝાડું તો શું, પણ ઘાસનું એક તરણું એ ન રહેવા દીધું। સાઠીઓ સુડી ને એના હાથમાં ભંભોલા ઉઠ્યા। અંજુ આવી ને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી। ચોમાસું વરસ્યું, જાણે મેપાનું ભાગ્ય વરસ્યું। દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા નીંગળ્યા। બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાપી રહેતો ત્યારે અંજુ પૂછતી, શું જોઈ રહ્યો છે? જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણશે કે નહીં, પણ તને મફતમાં બાયડી મળે તો હું અનાથ કહેવાવ ને। લાણીને દિવસ નક્કી થયો। કેટલાક દિવસ થયા, મેપો રોજ લીલા ઘાસની એક ગાસડી વાઢી ને ગામના એક લુહારને દઈ આવતો। લુહારની સાથે એને ભાઈબંધી જામેલી। લુહારે એને એક દાતરડી બનાવી દીધી। દાતરડીને રાણાવાવનું પાણી પાયું અને એ દાતરડી કેવી બની, હાથ પગ આવ્યો હોય તે બટકા ઉડાડી નાખે તેવી। લાણીને દિવસે સવાર થયું ને મેપો દાતરડી લઈ ને ડુંડા ઉપર મંડાયો। 2 પહોર થયા ત્યાં તો 3જા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું।
પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી. ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું, નખો જ વળ્યું, સાંજ પડશે ત્યાં એક ડુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દે. આખું વરસ આપણે ખાશું શું? અંજુએ એના આતાના નિસાસા સાંભળ્યા. એણે એની સેના સજવા માંડી. આભલાના ભરત ભરેલા હીરા વર્ણી ચણિયો અને માથે કસુંબલ ચુંદડી, મીંડલા લઈને માથું ઓળ્યું, હિંગણો પૂર્યો. ભાત લઈને અંજુ આજ તો વહેલી ચાલી નીકળી. ભાતમાં ઘીએ જબોળેલી લાપસી હતી. મેપો ખાવા બેઠો, પણ આજ એને હૈયે હેઠું નથી બેસતું. અંજુએ ખૂબ વાતો કાઢી, પણ મેપો વાતોએ ન ચડ્યો. ગલેફામાં 2-4 કોળિયા આડા આવડા ભરી ને મેપાએ હાથ વિછળ્યા. ચુંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડી ને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો. પણ મેપાને આજ એલચીની કિંમત ન હતી. એ ઉઠ્યો. બસ ને હવે 2 ડુંડા ઓછા વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જા. પણ મેપો ન માન્યો. એને મોઢુએ ન મલકાવ્યું. આજ અંજુથી તને તારા ડુંડા વાલા લાગ્યા કે? મેપાનું હૈયું ન પીગળ્યું. એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ, ઘડીક તો બેસ, આમ સામું તો જો. મેપો ઊંધું ઘાલી ને મોલ ભણી ચાલવા જાય છે. ઊભો રહે, તું નહીં માને એમ ને? એટલું કહી ને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી. હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતરડીને હાથ ઝાલીને ખેંચ્યો અને મોંમાંથી બોલી, નહીં ઊભો રહે એમ ને? મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઉતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય એના મોઢા ઉપર રહી ગયું. મેપાને પરણવું હતું. મેપો પરણ્યો અને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિ દેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું. ત્યાંથી દુહો ગવાતો આવે છે કે દાતરડી દળદાર ઘડવાઢી ઢગલા કરે, રૂડી રાણા વાવ કુંવારી કાટ ચડે. ત્યાંથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે. આ દુહા સિવાય એ રાણા વાવનું એક કઈ નામ નિશાન નથી રહ્યું. મિત્રો, તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.